પાલનપુરના સામઠી ગામે જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે પોલીસ પર નિશાન સાધ્યું। પાલનપુરના સામઠી ગામે જાહેર સભામાં ગેનીબેને પોલીસ પર સાધ્યું નિશાન। કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ તમારે કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી ગેનીબેન। 5, 10, 15 FIR થાય તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કંઈ થવાનું નથી ગેનીબેન। પોલીસવાળા ગામમાં આવી કોઈ દાટી આપતા હોય તો કહીજો, તમારું આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી ગેનીબેન। 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાત કરશો, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે ગેનીબેન। 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, પ્રજાના પરસીવાનો પગાર લો છો ગેનીબેન। આટલી બાબતમાં ધ્યાન રાખજો। અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, છતાં એ જો તમે કાયદાને ઓવરટેક કરશો અને કોઈને દબાવવા માટેના પ્રયત્ન કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી। આ મારો ક્ષત્રિય ના સમાજને મારા મતદારો બેઠા 5, 25, 5, 10, 15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું થવાનું નથી। અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી। એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો। તમને લોકોના પૈસા, જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે। એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો। અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા છે, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં। એટલી વાત કહીને આપ સૌનો આભાર।